હા, કેલિફોર્નિયામાં ગુજરાતી કપલ ડૂબ્યું, બનેલી ઘટના. આ એક ફોટોગ્રાફ, એક સ્મિત, આ એક ક્ષણ, જેમાં બધું સામાન્ય લાગતું હોય છે. હા, પરંતુ એ જ ક્ષણ ક્યારેક આખી જિંદગીની દિશા બદલી નાખે છે. આપણે રોજ સોશિયલ મીડિયા પર હસતા ચહેરા, સુંદર સ્થળો અને ખુશીભર્યા પળોના ફોટા જોયા કરીએ છીએ. પણ એ ફોટાની પાછળ છુપાયેલું જીવન કેટલું નાજુક હોય એ બહુ ઓછા લોકોને સમજાય છે. આ એક એવી સત્ય ઘટના છે જે માત્ર એક અકસ્માત નથી, પરંતુ જીવન, પ્રેમ અને એક પળના નિર્ણય વિશે ઘણું બધું શીખવી જાય છે. આ સ્ટોરી છે એવા બે લોકોની જેમણે સપનાઓ સાથે ઘર છોડ્યું, મહેનતથી પોતાનું સ્થાન બનાવ્યું, જીવનને આનંદથી જીવવાનો પ્રયાસ કર્યો. જયંતિ પટેલ, ઉંમર માત્ર 30 વર્ષ, ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મેલા. બાળપણથી જ તેઓ મહેનતુ, શાંત અને પરિવાર માટે જવાબદાર હતા. તેમના પિતા નાનકડો ધંધો કરતા અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે જયંતિને વહેલી ઉંમરે જ સમજાઈ ગયું કે જીવનમાં કંઈક મોટું મેળવવું હોય તો મહેનત સિવાય બીજો કોઈ રસ્તો નથી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે વિદેશ જવાનો નિર્ણય લીધો. એક એવો નિર્ણય જે સહેલો નહોતો. પરિવારને છોડવો, પોતાના લોકોને દૂર રાખવું અને એક અજાણ્યા દેશમાં નવી શરૂઆત કરવી. આ બધું કોઈ માટે પણ સરળ નથી. પણ જયંતિએ આ પડકાર સ્વીકાર્યો. 5 વર્ષ પહેલા તેઓ અમેરિકા પહોંચ્યા. શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. નોકરી શોધવી, રહેવાની વ્યવસ્થા કરવી, નવા લોકો સાથે એડજસ્ટ થવું, દરેક દિવસ એક નવી કસોટી હતી. ઘણી વખત તેઓએ નાના કામો કર્યા, લાંબા કલાકો સુધી મહેનત કરી અને પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે બધું સ્થિર થવા લાગ્યું. તેમને એક સારી નોકરી મળી, જીવન થોડું સરળ બન્યું અને તેઓએ પોતાના સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમની જિંદગીમાં આવી ધરતી પટેલ, 27 વર્ષની, ખુશ મિજાજ, હસતા ચહેરાવાળી અને જીવનને માણવાની કળા ધરાવતી યુવતી. ધરતી પણ ગુજરાતની જ હતી અને અભ્યાસ પછી અમેરિકા આવી હતી. બંનેની ઓળખાણ શરૂઆતમાં માત્ર મિત્ર તરીકે થઈ, પરંતુ સમય જતાં મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. બંને વચ્ચે એક ખાસ જોડાણ હતું, એકબીજાની સમજ, સપોર્ટ અને સાથે મળીને કંઈક બનાવવાની ઈચ્છા. થોડા સમય પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમના લગ્નમાં ભવ્યતા નહોતી, પરંતુ પ્રેમ અને સાદગી હતી. લગ્ન પછી બંનેએ મળીને જીવનની નવી શરૂઆત કરી. તેઓ નાના નાના સપનાઓ જોતા, એક સારું ઘર, પરિવાર સાથે ખુશીભર્યું જીવન અને સમય મળતા ફરવા જવાનું. ધરતીને ખાસ કરીને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. તેને સુંદર જગ્યાઓ પર જઈને પળોને કેમેરામાં કેદ કરવી ગમતી. દરેક વીકેન્ડ માટે તે કંઈક નવું પ્લાન કરતી. ક્યારેક પાર્ક, ક્યારેક બીચ, તો ક્યારેક કોઈ નેચરલ સ્થળ. જયંતિ, જે સ્વભાવથી થોડા શાંત હતા, પણ ધરતીના ઉત્સાહને જોઈને હંમેશા તેની સાથે રહેતા. 5 વર્ષના સંઘર્ષ પછી હવે બંનેનું જીવન થોડું સ્થિર થયું હતું. નોકરી સારી હતી, મિત્ર વર્તુળ પણ તૈયાર થઈ ગયું હતું અને હવે તેઓ જીવનને થોડું વધુ માણવા માંગતા હતા. રોજની ભાગદોડમાંથી થોડો સમય કાઢીને તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગતા હતા. આ જ કારણ હતું કે એક વીકેન્ડ માટે તેમણે કેલિફોર્નિયામાં આવેલા એક સુંદર વોટરફોલ પર જવાનું નક્કી કર્યું. કેલિફોર્નિયાના નેચરલ સ્થળો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ઊંચા પહાડો, હરિયાળી અને વચ્ચે વહેતા ઝરણા, આ બધું કોઈને પણ આકર્ષી લે તેવું છે. ધરતી આ ટ્રીપ માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તેણે પહેલેથી જ રિસર્ચ કરી હતી, કયા સ્થળે જવું, કયા એંગલથી ફોટા લેવા અને કેવી રીતે આ ટ્રીપને યાદગાર બનાવી. તે સતત જયંતિને કહેતી, આ વખતે આપણે કંઈક ખાસ ફોટા લઈએ, જે આખી જિંદગી યાદ રહે. જયંતિ હસતા હસતા તેની વાત સાંભળતા અને કહેતા, હા, આ વખતની ટ્રીપ સ્પેશિયલ બનાવ્યું. ટ્રીપનો દિવસ આવ્યો. બંને વહેલી સવારે નીકળ્યા. કારમાં ગીતો વાગતા હતા, રસ્તામાં મજાકો ચાલતા હતા અને બંનેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. તેઓ જાણે રોજિંદી જીવનમાંથી થોડો સમય કાઢીને પોતાના માટે જીવવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે ઘણી જગ્યાએ રોકાઈને ફોટા લીધા, કુદરતનો આનંદ માણ્યો અને એકબીજાની સાથે પળોને જીવ્યા. અંતે તેઓ વોટરફોલ પાસે પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય અદ્ભુત હતું. ઊંચાઈ પરથી નીચે પડતું પાણી, આસપાસ પથ્થરો અને ઠંડક ભરેલું વાતાવરણ. પાણીનો અવાજ એટલો મોહક હતો કે
કોઈ પણ વ્યક્તિ ત્યાં ઊભો રહીને કુદરતની સુંદરતામાં ખોવાય છે. ધરતી તો જાણે આ જગ્યા જોઈને ખુશીથી ઝૂમી ઉઠી. તે તરત જ તેના ફોન અને કેમેરા સાથે ફોટા લેવા લાગી. ક્યારેક સેલ્ફી, ક્યારેક જયંતિ સાથે પોઝ, તો ક્યારેક માત્ર કુદરતના દ્રશ્યો. તે દરેક પળને કેદ કરવા માંગતી હતી. જયંતિ પણ તેની સાથે હતા. પણ તેઓ થોડા સાવચેત હતા. તેમણે આસપાસ નજર કરી અને ધ્યાન આપ્યું કે કેટલાક પથ્થરો ભીના અને સરકતા હતા. પાણીનો પ્રવાહ પણ થોડો જોરદાર હતો. તેમણે ધરતીને ધીમે ધીમે આગળ વધવા કહ્યું. સાવધ રહે, અહીં પથ્થરો સરકે છે. ધરતી હસીને બોલી, હા, કાળજી રાખીશ. બસ 1-2 ફોટા વધુ લઈ લઉં. સમય પસાર થતો ગયો અને ધરતીનો ઉત્સાહ ઓછો થવાનું નામ જ લેતો નહોતો. તેને એક ખાસ એંગલ ગમ્યું, જ્યાંથી વોટરફોલનો વ્યૂ ખૂબ જ સુંદર દેખાતો હતો. પરંતુ તે જગ્યા થોડું જોખમી હતી. ત્યાં સુધી પહોંચવા માટે થોડા સરકતા પથ્થરો પરથી પસાર થવું પડતું હતું. આસપાસ કેટલાક લોકો પણ હતા. પરંતુ બધા જ સાવચેતીથી દૂરથી ફોટા લઈ રહ્યા હતા. ધરતીના મનમાં વિચાર આવ્યો કે જો અહીંથી ફોટો લઈએ તો ખૂબ જ સુંદર આવશે. તેણે જયંતિને કહ્યું, ચાલો ને ત્યાં જઈએ, ફોટો પરફેક્ટ આવશે. જયંતિએ થોડું વિચાર્યું અને કહ્યું, એ જગ્યા થોડી જોખમી લાગે છે, અહીંથી જ લઈ લઈએ. પરંતુ ધરતીનો ઉત્સાહ એટલો વધારે હતો કે તે માની નહોતી. તેણે ફરીથી કહ્યું, કંઈ નહીં થાય, હું કાળજી રાખીશ. એક સામાન્ય વાતચીત જેવી લાગતી હતી, જેમ દરેક કપલમાં થાય છે. એક થોડું એડવેન્ચરિયસ, બીજું થોડું કેટિયસ. અંતે પ્રેમ અને વિશ્વાસના કારણે જયંતિએ તેની સાથે જવાનું નક્કી કર્યું. તેઓ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા, પથ્થરો પર પગ મૂકતા અને બેલેન્સ રાખતા. તે ક્ષણમાં બધું સામાન્ય લાગતું હતું. આસપાસ કુદરતની સુંદરતા, બંને વચ્ચેનો પ્રેમ અને એક યાદગાર ફોટો લેવાનો ઉત્સાહ. કોઈને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. એક નાની ભૂલ, એક પળની લાપરવાહી અને એક નિર્ણય, જે બધું બદલવા જઈ રહ્યું હતું. એ જ સમય જ્યારે ધરતી એક પથ્થર પર પગ મૂકીને આગળ વધતી હતી, ત્યાં કંઈક એવું બન્યું જેનાથી બધું બદલાઈ ગયું. જ્યારે ધરતી આગળ પગ મૂક્યો, ત્યારે તેને કદાચ અંદાજ પણ નહોતો કે એક નાનું પગલું કેટલું ભારે સાબિત થવાનું છે. પથ્થર ઉપરથી જોતા મજબૂત લાગતો હતો, પરંતુ તેની ઉપર પાતળી શેવાળ જેવી સરકતી લીરસીર પડેલી હતી, જેને કારણે તે ખૂબ જ પલળી ગયો હતો. ધરતીનો પગ ત્યાં જ લપસી ગયો. એક ક્ષણ માટે તેનું બેલેન્સ ખોરવાયું. તેણે પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ સામે જ તીવ્ર ગતિએ વહેતું પાણી હતું. તેના મોઢામાંથી એક અચાનક શીશ નીકળી. જયંતિ, આગળ શું થયું તે બધું જાણે પળવારમાં બની ગયું. તે સીધી જ પાણીમાં પડી ગઈ. પાણી દેખાવમાં સુંદર અને શાંત લાગતું હતું, પરંતુ તેની અંદરનો પ્રવાહ ખૂબ જ જોરદાર હતો. ધરતી પાણીમાં પડતા જ ઝડપથી આગળ તરફ ખેંચાઈ ગઈ. તેણે હાથ ચલાવીને કંઈક પકડવાનો પ્રયત્ન કર્યો, પણ આસપાસ ફક્ત ભીજાયેલા પથ્થરો અને વહેતું પાણી જ હતું. તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. તે શીશો પાડી રહી હતી, મદદ માટે બૂમો પાડી રહી હતી. પણ એ અવાજ પાણીની ગર્જનામાં ગુમ થઈ રહ્યો હતો. જયંતિ આ બધું પોતાની આંખો સામે જોઈ રહ્યા હતા. એક પળ માટે તેઓ સ્થિર થઈ ગયા, જાણે શરીરે જ કામ કરવાનું બંધ કરી દીધું હોય. પરંતુ આ વિચારવાનો સમય નહોતો. તેમની સામે તેમની પત્ની પાણીમાં વહેતી જઈ રહી હતી. તેમણે કોઈ ગણતરી કરી નહીં, કોઈ જોખમ વિશે વિચાર્યું નહીં. પ્રેમ અને ચિંતા બંને મળીને તેમને એક જ નિર્ણય લેવા મજબૂર કર્યો, તેને બચાવવાનો. ધરતી, એમ બૂમ પાડતા તેઓ તરત જ આગળ વધ્યા અને પાણીમાં કૂદી પડ્યા. આસપાસ ઉભેલા કેટલાક લોકો અચાનક થયેલી આ ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયા. થોડા લોકો શીશો પાડી રહ્યા હતા. કેટલાક લોકો ફોન કાઢીને મદદ માટે કોલ કરી રહ્યા હતા. પરંતુ એ ક્ષણમાં બધું ઝડપથી બની રહ્યું હતું. જયંતિ પાણીમાં પડ્યા ત્યારે તેમને તરત જ સમજાઈ ગયું કે પરિસ્થિતિ તેમના વિચાર કરતાં ઘણી વધુ ગંભીર છે. પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. તેઓ ધરતી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પાણી તેમને પણ આગળ ખેંચતું હતું. એક પળ માટે તેઓને લાગ્યું કે કદાચ તેઓ તેને પકડી શકશે, પરંતુ વચ્ચેનું અંતર અને પાણીની ગતિ બંને તેમની સામે હતા. ધરતી હજુ પણ પાણીમાં સંઘર્ષ કરી રહી હતી. તે હાથ લંબાવીને કંઈક પકડવાનો પ્રયત્ન કરી રહી હતી. તેની આંખોમાં ડર, બેસીને અને જીવવાની તીવ્ર ઈચ્છા દેખાતી હતી. જયંતિ તેની તરફ તરતા જ હતા,
પણ દરેક સેકન્ડ સાથે બંને વધુ જોખમમાં ફસાતા જતા હતા. પાણીનો પ્રવાહ તેમને પથ્થરો સાથે અથડાવતો અને આગળ ધકેલતો હતો. આસપાસ ઉભેલા લોકો હવે વધુ ગભરાઈ ગયા હતા. કોઈએ 911 પર કોલ કર્યો. કોઈએ નજીકના રેન્જર્સને જાણ કરી. કેટલાક લોકો મદદ માટે આગળ આવવા માંગતા હતા. પરંતુ પરિસ્થિતિ એટલી જોખમી હતી કે કોઈને સમજાતું નહોતું કે શું કરવું. પાણીની ગતિ અને પથ્થરોની સરકણ આ બધું મળીને એક જીવલેણ પરિસ્થિતિ સર્જી રહ્યા હતા. થોડા સમય માટે એવું લાગ્યું કે જયંતિ ધરતી સુધી પહોંચી જશે. તેમણે હાથ આગળ વધાર્યો. જાણે એક અંતિમ પ્રયાસ. પરંતુ એ જ સમયે પાણીનો એક જોરદાર ઝટકો આવ્યો અને બંનેને વધુ અંદર ખેંચી ગયું. આ ક્ષણ એટલી ઝડપી બની કે કોઈને સમજવાનો પણ સમય મળ્યો નહીં. બંને હવે પાણીના પ્રવાહમાં સંપૂર્ણ રીતે ફસાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોના દિલ ધબકતા થઈ ગયા. કોઈ પ્રાર્થના કરી રહ્યો હતો. કોઈ આંખો બંધ કરી રહ્યો હતો. તો કોઈ આ બધું જોઈને સ્થિર થઈ ગયો હતો. એક ખુશીભર્યા ટ્રેપની જગ્યાએ હવે ત્યાં ડર અને અફરાતફરીનો માહોલ હતો. થોડા જ મિનિટોમાં બધું બદલાઈ ગયું હતું. પાણી તેમને ધીમે ધીમે આગળ લઈ જતું હતું. આસપાસના પથ્થરો, ગરજતા પાણીનો અવાજ અને વધતું અંતર, આ બધું મળીને પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. કોઈને ખબર નહોતી કે હવે આગળ શું થવાનું છે. શું તેઓ બહાર આવી શકશે? શું કોઈ તેમને બચાવી શકશે? કે પછી આ એક એવી ઘટના બની જશે જે ફક્ત યાદોમાં જ રહી જશે? સમય જાણે થંભી ગયો હતો. પરંતુ હકીકતમાં દરેક સેકન્ડ કિંમતી હતો. મદદ માટે કોલ્સ થઈ રહ્યા હતા. પરંતુ રેસ્ક્યુ ટીમને ત્યાં પહોંચવામાં સમય લાગવાનો હતો. ત્યાં સુધી પરિસ્થિતિ પર કોઈનો કાબુ નહોતો. એ જ સમયે ભીડમાં ઉભેલો એક યુવાન આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ભય પણ હતું અને એક પ્રકારની હિંમત પણ. લોકો જ્યાં પાછળ હટી રહ્યા હતા ત્યાં તેના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. તે સમજતો હતો કે દરેક સેકન્ડ મહત્વનો છે. પરંતુ એ પગલું ભરવું એટલે પોતાનું જીવન જોખમમાં મૂકવું. પરિસ્થિતિ હવે એક એવા મુકામે આવી પહોંચી હતી જ્યાં કોઈને કંઈક કરવું જ પડશે. એક બાજુ પાણીમાં સંઘર્ષ કરતા બે જીવ અને બીજી બાજુ કિનારે ઉભેલા લોકો જે ફક્ત જોઈ રહ્યા હતા, કંઈ કરી શકતા નહોતા. આ ક્ષણમાં કોઈ એક નિર્ણય બધું બદલી શકે તેમ હતો. એ યુવાન જે થોડા સમયથી આ બધું નિરખી રહ્યો હતો હવે વધુ સમય સુધી માત્ર દર્શક બનીને ઊભો રહી શકતો નહોતો. તેની આંખો સામે બે જીવ પાણીના જોરદાર પ્રવાહ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. દરેક પસાર થતી સેકન્ડ જાણે તેમની આશા ઓછી કરતી જઈ રહી હતી. તેની અંદર એક જ વિચાર ધૂમતો હતો, કંઈક કરવું પડશે. આસપાસના લોકોમાં ભય હતું, સંકોચ હતો. પરંતુ તેના મનમાં એક અજીબ હિંમત જન્મી. તે ગુજરાતી મૂળનો રાજપૂત યુવાન હતો જે થોડા મિત્રો સાથે ત્યાં ફરવા આવ્યો હતો. તેણે ઝડપથી પરિસ્થિતિનો અંદાજ લીધો. પાણીનો પ્રવાહ, પથ્થરોની સ્થિતિ અને બંને જ્યાં સુધી પહોંચ્યા હતા તે અંતર. તેને ખબર હતી કે આ પગલું સરળ નથી. પરંતુ જો તે હવે આગળ નહીં વધે તો કદાચ પછી બહુ મોડું થઈ જશે. તેણે પોતાના મિત્રો તરફ જોયું જેમણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. જોખમ છે, ન જા. પરંતુ તેણે માત્ર એટલું જ કહ્યું, જો હવે નહીં જઈએ તો પછી શું કામના? અને એ કહીને તેણે કોઈ વધુ વિચાર કર્યા વગર પોતાના જૂતા ઉતાર્યા અને સાવચેતી સાથે પાણી તરફ આગળ વધ્યો. તેણે સીધું જ ઊંડા પ્રવાહમાં કૂદકો માર્યો નહીં, પરંતુ પથ્થરોનો સહારો લઈને આગળ વધવાનો પ્રયત્ન કર્યો જેથી પોતાનું બેલેન્સ જાળવી શકે. પાણી તેની પગ પાસે અથડાતું હતું. તેની ગતિ તેને પાછું ધકેલવાનો પ્રયત્ન કરતી હતી. છતાં તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેની નજર સતત જયંતિ અને ધરતી પર હતી જે હવે થોડા અંતરે પાણીમાં સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા હતા. તેણે એક યોગ્ય ક્ષણ શોધી અને આગળ વધીને જયંતિની તરફ હાથ લંબાવ્યો. જયંતિ પણ પોતાની સંપૂર્ણ શક્તિથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને વચ્ચે એક ક્ષણ આવી જ્યાં લાગ્યું કે કદાચ હવે બચાવ શક્ય છે. યુવાને જયંતિનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો અને થોડી પળ માટે પકડ મજબૂત પણ લાગી. આસપાસ ઉભેલા લોકોમાં આશાની કિરણ જાગી. કોઈએ હા મળી ગયા એમ બૂમ પાડી. પરંતુ પાણીનો સ્વભાવ ક્યારે બદલાય છે તે કોઈ કહી શકતું નથી. અચાનક જ એક જોરદાર તરંગ આવ્યું જે બધું બદલી ગયું. પથ્થર પર ઉભેલો યુવાન પોતાનું બેલેન્સ જાળવવા માટે ઝઝૂમ્યો અને એ ક્ષણે તેની પકડ ઢીલી પડી ગઈ.
જયંતીનો હાથ તેની પકડમાંથી સરકી ગયો. આ દ્રશ્ય એટલું ઝડપી બન્યું કે કોઈને સમજવાનો સમય પણ મળ્યો નહીં. ફરી એકવાર બંને પાણીના પ્રવાહમાં આગળ ધકેલાઈ ગયા. યુવાને ફરીથી પ્રયત્ન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ હતી. પાણીની ગતિ વધતી જઈ રહી હતી. આસપાસના લોકો તેને પાછા આવવા માટે શીશો પાડી રહ્યા હતા. અંતે પોતાના જીવને વધુ જોખમમાં મૂક્યા વગર તેને પાછું ફરવું પડ્યું. તે કિનારે આવ્યો ત્યારે તેની આંખોમાં નિરાશા અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. જાણે તેણે પોતાનું સર્વસ્વ લગાવી દીધું હોય. છતાં પરિણામ હાથમાં ન આવ્યું. થોડા સમયમાં રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ. પ્રોફેશનલ સાધનો સાથે તેમણે શોધખોળ શરૂ કરી. પરંતુ પાણીનો પ્રવાહ અને વિસ્તારની મુશ્કેલીને કારણે કામ સરળ નહોતું. સમય પસાર થતો ગયો અને આશા ધીમે ધીમે ઓછી થતી ગઈ. જે સ્થળ થોડા કલાક પહેલા હાસ્ય અને આનંદથી ગુંજી રહ્યું હતું, ત્યાં હવે માત્ર શાંતિ, ભય અને દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઘટનાની ખબર જ્યારે ભારત સુધી પહોંચી, ત્યારે બંને પરિવારો પર જાણે આકાશ તૂટી પડ્યું. જે સંતાનોને તેમણે સપનાઓ સાથે વિદેશ મોકલ્યા હતા, તે હવે પાછા ક્યારેય નહીં ફરવાના સમાચાર હતા. માતા પિતાની આંખોમાં આંસુ હતા અને એક જ પ્રશ્ન, આવું કેમ થયું? મિત્રો, સગા સંબંધીઓ, બધા જ આ ઘટના સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ઘટના વિશે વાત કરવા લાગ્યા. કોઈ દુઃખ વ્યક્ત કરતું, તો કોઈ લોકોને સાવચેત રહેવાની સલાહ આપતું. આ આખી ઘટના પણ એક ખૂબ જ મહત્વનો પાઠ શીખવી જાય છે. ઘણી વખત આપણે સુંદર સ્થળો પર જઈને એક પરફેક્ટ ફોટો મેળવવા માટે જોખમ લઈ લઈએ છીએ. તે ક્ષણમાં આપણને લાગે છે કે કંઈ નહીં થઈ, પરંતુ કુદરત સામે માનવ શક્તિ ઘણી નાની છે. એક નાના પગલાં, એક પળની લાપરવાહી, આ બધું બદલાઈ શકે છે. જયંતી અને ધરતીની કહાની માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ એક ચેતવણી છે કે જીવન કોઈ પણ ફોટો કે વિડીયોથી વધુ કિંમતી છે. અંતે એ ગુજરાતી રાજપૂત યુવાનની હિંમતને પણ યાદ રાખવી જોઈએ, જેણે પોતાના જીવનની પરવા કર્યા વગર બીજા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. ભલે પરિણામ તેણે ઈચ્છ્યું એવું ન આવ્યું હોય, પરંતુ તેની હિંમત અને માનવતા આપણને પ્રેરણા આપે છે. ક્યારેક જીત કે હારથી વધારે મહત્વપૂર્ણ હોય છે પ્રયત્ન કરવાની હિંમત. ક્યારેક એક સામાન્ય દિવસ, એક નાનો નિર્ણય અને એક ક્ષણ આખી જિંદગીની કહાની બની જાય છે. કદાચ આ કહાની આપણને એટલું જ કહેવા માંગે છે, સાવચેત રહો, જીવનને પ્રેમ કરો અને દરેક પળને સમજદારીથી જીવો. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રોના નામ, સ્થળ અને કેટલીક ઘટનાઓને ગોપનીયતા અને રજૂઆત માટે બદલવામાં આવ્યા છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.